આસ્થા અને ભક્તિના પર્વ સમાન જૂનાગઢની ગિરનાર લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બરથી યોજાવાની છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ 36 કિલોમીટરની પરિક્રમા માટે ઉમટી પડતા હોય છે। જિલ્લા વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુવિધાની તૈયારીઓ પણ કરી હતી। જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદે આ પવિત્ર યાત્રામાં વિઘ્ન નાખ્યું છે। ભારે વરસાદના કારણે લીલી પરિક્રમાનો સમગ્ર રૂટ ધોવાઈ ગયો છે। હાલમાં આ 36 કિલોમીટરના માર્ગ પર ભારે કીચડ જામી ગયો છે, જેના કારણે રૂટ અત્યંત જોખમી જણાઈ રહ્યો છે। તો રૂટની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને પરિક્રમા માટે ન આવવા જણાવાયું છે। તૈયારીઓ વચ્ચે આ માવઠું વિઘ્ન બનતા હવે પરિક્રમા યોજાશે કે રદ થશે તે અંગે પ્રશ્ન ઊભો થયો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂટની હાલની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે। આ સમીક્ષા બાદ જ લીલી પરિક્રમાની યાત્રા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે, જેની નવી સૂચના વહેલી તકે જાહેર કરાશે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।